જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય વ્લોગ. આજે હું મારા ફ્રેન્ડના ફાર્મે જઈ રહી છું. ઘરે થોડો કંટાળો આવતો હતો તો વિચાર્યું કે ચાલો ફ્રેન્ડ પાસે જઈ આવું. તો ફ્રેન્ડ એમના ફાર્મે છે તો હું પણ ત્યાં જાઉં છું. જો એના ફાર્મે પહોંચી ગઈ છું હું, અને એમના ફાર્મનું લોકેશન બતાવું છું. સામે ગિરનાર દેખાય છે અને એકદમ ગ્રીનરી છે અને સરસ ઠંડો ઠંડો પવન આવે છે. તો બસ જો અહીંયા અમે લોકો બહાર બેઠા છીએ થોડી વાર માટે. અને અહીંયા ગૌશાળા પણ છે, પણ ગાયોની વિઝિટ મેં નથી કરી. અહીંયા બાર 2-3 ગાયો છે. હવે એ લોકોનો જો ઇન્ટરેસ્ટ છે અહીંયા જે તોરણ છે એ પણ ગાયના ગોબરમાંથી બનેલું છે. અને ગણપતિ દાદા હોલ પીસ છે, ઘણી બધી પ્રોડક્ટ છે. બતાવું ચાલો તો તમને હું. જો આ ગાયના ધૂપબત્તી છે, ધૂપ છે, ગણપતિ દાદા છે, માલા છે, કોળિયા છે. અને અત્યારે રક્ષાબંધન આવે છે તો રાખડી પણ હશે જ, રાખડી પણ બનાવશે. જો બસ અહીંયા તો એટલી સરસ મજા આવે એવું છે કે એવું થાય કે અહીંયા બેઠા જ રહીએ. છું ગાય છે, નાની નાની વાછડી છે. અને અહીંનો ગાયનો તાજા દૂધનો ચા પીવાની એટલી મજા આવે છે. બસ જો પછી અમે લોકો અહીંયા બેઠા અને થોડા ગપ્પાટા માર્યા અને મજા આવી. બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ઘરે જાઉં છું. ચાલો બાય બાય.